તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરવામાં આવે તો પાકિસ્તાન આવતીકાલે એરફોર્સના પાયલટ અભિનંદનને છોડશે તે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઇમરાન ખાનનું પાક સંસદમાં નિવેદન સામે આવ્યું છે, જેમાં ઇમરાન ખાને જણાવ્યું છે કે ભારતીય પાયલોટને છોડવામાં આવશે। ભારતના કડક વલણ સામે પાકિસ્તાન ઝૂક્યું છે અને પાકિસ્તાન આવતીકાલે એરફોર્સ પાયલટ અભિનંદનને છોડશે તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે। તો ઇમરાન ખાને પાક સંસદમાં આ નિવેદન આપ્યું છે અને ભારતના કડક વલણ સામે પાકિસ્તાન આખરે ઝૂક્યું છે અને ભારતીય પાયલોટ અભિનંદન જે પાકિસ્તાન પાસે છે તેને છોડવામાં આવશે તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે। પાકિસ્તાન આવતીકાલે એરફોર્સ પાયલટ અભિનંદનને મુક્ત કરશે। ઇમરાન ખાનનું પાક સંસદમાં આ નિવેદન સામે આવ્યું છે। તો હાલ તો અભિનંદનના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતનું જે કડક વલણ હતું તેની સામે પાકિસ્તાન ઝૂક્યું છે અને પાકિસ્તાન આવતીકાલે એરફોર્સ પાયલોટ અભિનંદનને છોડશે। ઇમરાન ખાને પાક સંસદમાં આ નિવેદન સામે આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે ભારતે જે કડક વલણ અપનાવ્યું છે તેની સામે આખરે પાકિસ્તાન ઝૂક્યું છે અને પાકિસ્તાન આવતીકાલે એરફોર્સના પાયલટ અભિનંદનને છોડશે। મહત્વપૂર્ણ છે કે F-16ને ક્રેશ થયો હતો અને તે દરમિયાન ભારતીય પાયલોટ જે છે તે પાકિસ્તાની સીમામાં ગયા હતા અને તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હતા। ભારતનું આ વલણ જે છે તેની સામે પાકિસ્તાન ઝૂક્યું છે અને પાકિસ્તાન આવતીકાલે એરફોર્સ પાયલોટ અભિનંદનને છોડશે। તો ઇમરાન ખાનનું પાક સંસદમાં આ નિવેદન સામે આવ્યું છે। તો ખૂબ જ મહત્વના સમાચાર આને માનવામાં આવી રહ્યા છે અને ભારતનું જે કડક વલણ છે તેની સામે આખરે પાકિસ્તાન ઝૂક્યું છે અને પાકિસ્તાન ઇમરાન ખાને સંસદમાં નિવેદન આપ્યું છે કે આવતીકાલે એરફોર્સ પાયલટ અભિનંદનને છોડવામાં આવશે। તો ઇમરાન ખાનનું આ નિવેદન ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે અને ભારતે જે કડક વલણ અપનાવ્યું હતું તેની સામે પાકિસ્તાન ઝૂક્યું છે અને ભારતનો આ કૂટનીતિક વિજય પણ માનવામાં આવી રહ્યું છે। તો પાકિસ્તાન આવતીકાલે એરફોર્સ પાયલટ અભિનંદનને છોડશે। મહત્વનું છે કે જેવી રીતે पाकिस्तानी पायलट थे, बहुत ही शूर पायलट थे। उन्होंने MiG-21 जैसे एक बहुत ही ओल्ड और ऑब्सोलीट विमान में जाते समय उन्होंने F-16 जो एक बहुत मॉडर्न एयरक्राफ्ट के उसको डाउन किया। अनफॉर्चुनेटली उसमें उनका भी विमान हिट हो गया, जिससे वो इजेक्ट हो गए और वो पाकिस्तान में चले गए। तो ये अच्छी न्यूज़ है, उसमें कोई डाउट ही नहीं है। ये इसलिए हुआ है क्योंकि हमने काफ़ी बड़ा डिप्लोमेटिक प्रेशर पाकिस्तान के ऊपर डाला था, इंटरनेशनल कम्युनिटी की मदद लेते हुए, तो ये वर्क हुआ है। और पाकिस्तान चाहता है, पाकिस्तान अभी डरा हुआ है कि हम डी-एस्केलेट करें, क्योंकि हमारी आर्मी अभी बॉर्डर के ऊपर जा रही है, कुछ और वॉर लाइक सिचुएशन बिल्डअप हो रही है। तो इस पे मेरी राय ये रहेगी, हमने डी-एस्केलेट तब तक नहीं करना चाहिए जब तक पाकिस्तान टेरर फैक्ट्रीज को बंद ना करे, पाकिस्तान टेररिस्ट को हमारे देश में इन्फिल्ट्रेट करना ना बंद करे, जब तक वो जैश-ए मोहम्मद, हिजबुल मुजाहिद जैसे जितनी भी टेररिस्ट ऑर्गेनाइजेशन है, लश्कर तोयबा, उनको पकड़ के प्रिजन में ना डाले, तब तक ये प्रेशर हमने कम नहीं करना चाहिए। ये प्रेशर डिप्लोमेटिकली हो सकता है, ये प्रेशर आर्थिक मीन से हो सकता है, या ये प्रेशर वॉर लाइक सिचुएशन से भी हो सकता है। तो ये प्रेशर जारी रखना चाहिए। विंग कमांडर अभिनंदनला रिलीज करण्याचं संदर्भात स्टेटमेंट इम्रान खानने दिले, उद्या त्याला रिलीज केले जाईल असं सांगितलं। ही अतिशय चांगली बातमी आहे, कारण विंग कमांडर अभिनंदन हा एक शूर पायलट होता, ज्याने MiG-21 તો મહત્વપૂર્ણ છે કે F-16 જે પાકિસ્તાની વિમાન ભારતમાં ઘૂસણખોરી કરી હતી તેને તોડવા માટે જ્યારે MiG એરક્રાફ્ટ ગયું હતું તે દરમિયાન તે ક્રેશ થઈ ગયું હતું અને તેમાં સવાર અભિનંદન જે છે તે પાકિસ્તાનમાં ગયા હતા અને ત્યારબાદ પાકે તેને બંધક બનાવી લીધા છે। હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે આવતીકાલે તેમને છોડી મૂકવામાં આવશે।